નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો અબ તક સ્પેશિયલ. મિત્રો, આજે વર્લ્ડ હાર્ટ ડે. મિત્રો, આજની ભાગદોડવાળી જિંદગીમાં લોકો પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવાનું છોડી દીધું છે. આજના સમયમાં લોકોને મૂંઝવતી મુખ્ય સમસ્યા હોય તો તે હૃદયની બીમારી છે. લોકો પોતાના હૃદયને લઈને સજાગ હોતા નથી અને આજે વિશ્વ હૃદય દિવસ છે ત્યારે તમે નિહાળો કે હૃદયને લગતી જે બીમારીઓ છે તેમાં કઈ કઈ તકેદારી રાખવી પડે. તેના માટે તમે નિહાળો અમારો આ વિશેષ અહેવાલ. हिंदी गीत ની એક પંક્તિ છે કે શીશા હોય કે દિલ ટૂટ જાતા હૈ. આ પંક્તિ દ્વારા જણાવાય છે કે કાચ હોય કે મનુષ્યનું દિલ એકદમ નાજુક હોય છે, આસાનીથી તૂટી જતું હોય છે. માટે બંનેની એકદમથી કાળજી લેવી જોઈએ. જો યોગ્ય કાળજી લેવામાં ન આવે તો કાચ તૂટી જાય છે અને મનુષ્યનું હૃદય બગડી જાય છે. મનુષ્યનું હૃદય એકદમ નાજુક હોય છે, પરંતુ તે શરીર માટે ખૂબ જ મહત્વનું હોય છે. ત્યારે વર્લ્ડ હાર્ટ ડે છે. હાર્ટ ડેની ઉજવણી લોકોમાં હૃદયને લઈને જાગૃતતા આવે તે માટે કરવામાં આવતી હોય છે. હાલના સમયમાં લોકોએ ખૂબ જ સ્ટ્રેસ અને ચિંતા જોવા મળતી હોય છે, જેની અસર સીધી હૃદય પર થતી હોય છે. આજના સમયમાં હજુ પણ લોકો હૃદયને લઈને જાગૃત થયા નથી, જેની મોટી કિંમત જે તે વ્યક્તિએ ચૂકવવી પડતી હોય છે. આજના સમયમાં દોડધામવાળું જીવન થઈ ગયું છે. લોકો પોતાના કામને લઈને ચિંતિત થતા હોય છે કે પોતાના સ્વાસ્થ્યનું તેઓ જરા પણ ધ્યાન રાખતા હોતા નથી. તેમજ લોકો જંક ફૂડ તરફ વળ્યા છે, જેની અસર હૃદય પર પડતી હોય છે. હૃદય કાચની માફક એકદમ નાજુક હોવાને કારણે તેમની દરેક રીતે યોગ્ય કાળજી રાખવી જોઈએ. લોકોએ પોતાના ખાનપાનનું પણ ધ્યાન રાખવું જોઈએ. પોતાના સ્વાસ્થ્યને યોગ્ય હોય તે પ્રમાણે જ ખોરાક લેવો જોઈએ. લોકો પોતાનું સ્ટ્રેસ દૂર કરવા માટે વ્યસન કરતા હોય છે, પરંતુ તે જ વ્યસન વ્યક્તિને અને હૃદયને વધુ નુકસાન પહોંચાડતા હોય છે. યુનિકેર હોસ્પિટલના કાર્ડિયાક સર્જન ડોક્ટર જિગીશ દોશીએ જણાવ્યું હતું કે લોકોમાં હૃદયની મહત્વતા વધે અને જાગૃતતા કેળવાય તે માટે હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. હૃદય રોગ થવાનું મુખ્ય કારણ લોકોની જીવનશૈલી, ખાનપાન અને મુખ્યત્વે વ્યસન જે સૌથી મોટા ભાગ ભજવે છે. લોકોએ પોતાના શરીરની તપાસ નિયમિત કરાવવી જોઈએ, જે માટે મોટા ભાગના લોકોમાં સજાગતા નથી. સર્વે જનતાને હું વિનંતી કરીશ કે હૃદય એક શરીરનું સૌથી કિંમતી અંગ છે. આજનો દિવસ એ યાદી માટે છે કે એની કાળજી ખૂબ જરૂરી છે. સૌ હાર્ટ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે. જે આદતો એવી છે કે જેનાથી હૃદયરોગ થવાની શક્યતા વધુ હોય એનાથી દૂર રહે, જેમ કે સ્મોકિંગ, કોઈપણ પ્રકારનું તંબાકુ સેવન, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર વગેરેની નિયમિત તપાસ અને સારવાર કરાવે. સમાજમાં જેમ શિક્ષણનું પ્રમાણ વધે, જેમ આપ જેવા મીડિયા હાઉસીસ આ વિશેની માહિતી વધુ પ્રસરિત કરે, લોકો એનાથી વધુને વધુ અવગત થતા જાય છે. જે પ્રકારનું આનું લેવલ હોવું જોઈએ એટલું નથી, છતાં પણ હવે ગામડાના લોકો પણ આ બાબતથી વધુને વધુ સારી રીતે પરિચિત થતા જાય છે, જે ઘણી સારી વાત છે. હૃદયરોગ ઘણે ખરે અંશે પોલિજેનિક ડિસીઝ છે. ઘણા બધા જેનેટિક ફેક્ટર્સ, લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ અને મેટાબોલિક ડિસઓર્ડર્સ આ રોગ માટે જવાબદાર છે. તંબાકુ સેવન, કોઈપણ પ્રકારનું સ્મોકિંગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, સ્ટ્રેસવાળું જીવન, એ ઉપરાંત જીનેટિક ફેક્ટર્સ, આ બધી બાબતો હૃદયરોગ માટે જવાબદાર હોય છે. જ્યારે આપણે હૃદયરોગ કહીએ ત્યારે સામાન્ય રીતે જે ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ છે, હૃદયને લોહી ઓછું મળવું, એ પ્રકારની તકલીફ છે, એના વિશેની આપણે વાત કરતા હોઈએ છીએ. પણ એ ઉપરાંતના પણ ઘણા બધા હૃદયરોગ છે, જેમ કે કન્જેનિટલ હાર્ટ ડિસીઝીસ, નાના બાળકોમાં થતી જન્મજાત ખોડખાંપણ, જેમાં હૃદયની રચના જુદી હોય છે, હૃદયમાં કાણું હોય છે, હૃદયના વાલ સરખા નથી ડેવલપ થયેલા હોતા. એ ઉપરાંત રૂમેટિક હાર્ટ ડિસીઝ કે જે નાનપણમાં રૂમેટિક ફીવર થવાથી અથવા તો એક પ્રકારના બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી થાય છે. એ ઉપરાંત બીજા મોટા લોકોમાં જોવા મળતા રોગોમાં ઉંમર સાથે થતા ડિજનરેટિવ ચેન્જીસ, જેમાં વાલ્વની તકલીફો, એ ઉપરાંત હૃદયની સાથે સંકળાયેલી શરીરની મોટી નળીઓના રોગ, આ બધા રોગો હૃદયરોગ સાથે સંકળાયેલા છે.
એટલે હૃદયરોગનો સ્કોપ ઘણો વિશાળ છે. સામાન્ય રીતે મેં કહ્યું એમ આપણે જ્યારે વાત કરીએ ત્યારે આપણે ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ એટલે કે હૃદયને લોહી ઓછું મળવાની તકલીફની વાત વધુ કરતા હોય છે. જે રીતે અત્યારે આપણને યંગ જનરેશનમાં આ તકલીફ વધુ જોવા મળે છે, લાઇફસ્ટાઈલ બહુ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. લાઇફસ્ટાઈલ મોડિફિકેશન ઘણું અગત્યનો ભાગ ભજવે છે. એટલે જ આ રોગને લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર કહેવાય છે. જેમ મેટાબોલિક ડિસઓર્ડર્સ છે, ડાયાબિટીસ, એ જ રીતે હાર્ટ ડિસીઝ એક લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર છે. સમય સાથે દરેક વસ્તુમાં ઇવોલ્યુશન થાય છે. જેમ પહેલાં આપણે 50 વર્ષ પહેલાં જ્યારથી બાયપાસ સર્જરી થવાનું શરૂ થયું, કે 40 વર્ષ પહેલાં કે જ્યારથી એન્જિયોપ્લાસ્ટી થવાનું શરૂ થયું, કે લગભગ 30 વર્ષ કે જ્યારથી સ્ટેન્ટ મૂકવાનું શરૂ થયું, ત્યારથી અત્યાર સુધીમાં દરેક ટેકનિકમાં ઘણા બધા ફેરફાર સમય સાથે થતા રહ્યા છે. અને એનાથી પેશન્ટના આઉટકમમાં, પેશન્ટના સેટિસ્ફેક્શનમાં અને પેશન્ટની લોન્જેવિટીમાં બધામાં ઘણો સારો ફેરફાર થયો છે, ઘણો સારો સુધારો થયો છે. સર, હાર્ટ ફેલિયર ઘણી વખત થઈ જતું હોય છે. કોઈ વ્યક્તિ નોર્મલ લાઈફ જીવતા હોય તો હાર્ટ એટેક હાર્ટ ફેલિયર થઈ જતું હોય છે, એનું શું કારણ? 50% દર્દીઓમાં હાર્ટની તકલીફ છે, હાર્ટને લોહી ઓછું મળે છે એવી ખબર જ્યારે હાર્ટ એટેક આવે ત્યારે પડે. બાકીના 50% લોકોમાં હાર્ટની તકલીફ છે એવી ખબર યા તો એન્જાઇના એટલે કે હૃદય રોગનો દુખાવો, છાતીનો દુખાવો, છાતીમાં ભીંસ, છાતીમાં દબાણ એના દ્વારા મળે, યા તો એ હાર્ટ ફેલિયરના સ્વરૂપમાં ખબર પડે. કોને કેવી રીતે ખબર પડશે અથવા તો કોણ કેવી રીતે રિએક્ટ કરશે એ પ્રિડિક્ટ કરવું શક્ય નથી. હાર્ટ ડિસીઝ સામાન્ય રીતે વેસ્ટર્ન વર્લ્ડમાં જે જોવા મળે છે એના કરતાં 15 થી 20 વર્ષ અહીંયા વહેલો જોવા મળે છે. હાર્ટ ડિસીઝ જેમ ડાયાબિટીસ માટે અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયા વર્લ્ડ કેપિટલ છે, એ રીતે હાર્ટ ડિસીઝ માટે પણ ઇન્ડિયા વર્લ્ડ કેપિટલ છે. આપણા તમામ ડેથમાં હાર્ટનું પ્રમાણ સૌથી વધુ છે, હાર્ટ ડિસીઝનું પ્રમાણ સૌથી વધુ છે. જેમ મેં કહ્યું એમ આપણે અહીંયા રોગ 15 થી 20 વર્ષ વહેલા દેખાય છે. એ જ રીતે હવે આપણે ઘણા યંગ જનરેશનના લોકો જે એમની 20s અને 30sમાં છે એમાં પણ આ રોગ જોઈ રહ્યા છીએ. બદલાતી લાઈફસ્ટાઈલ, ફૂડ હેબિટ્સ અને હંમેશા કંઈક પ્રકારના સ્ટ્રેસમાં રહેવું આ પ્રકારના રોગ માટે વધુ જવાબદાર હોય એવું લાગે છે. સર, જે હૃદય રોગ થાય તો એવા સિમ્પટમ્સ હોય કે જે લોકો એને પારખી શકે તો એનું ક્યોર મીન્સ કે કોઈ મેજર વસ્તુ ના થાય, એના માટેના કોઈ એવા પરિબળો થાય? મેં જેમ તમને આની પહેલાંના પ્રશ્નમાં સમજાવ્યું એમ કે 50% લોકોને હાર્ટ ડિસીઝ છે એવી ખબર એન્જાઇના અથવા તો હાર્ટ ફેલિયર દ્વારા થાય છે. બાકીના 50% લોકોને એ હાર્ટ એટેક આવે ત્યારે થાય છે. હાર્ટ એટેક આવે ત્યારે સમય વધુ ન બગાડવો જોઈએ, કારણ કે સમય જેટલો જાય એટલું હાર્ટને ડેમેજ થવાની શક્યતા વધુ હોય છે. આ સંજોગોમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરી જરૂર પડે તો એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી કરવી જોઈએ. હાર્ટ ડિસીઝ જ્યારે ધીમે ધીમે ડેવલપ થાય, જ્યારે ઇન્સિડિયસલી આપણા શરીર ઉપર એની અસર થાય, એન્જાઇના થાય અથવા તો હાર્ટ ફેલિયર થાય, ત્યારે ચોક્કસ તમારા જે એમડી ડૉક્ટર હોય એનો સંપર્ક કરી અને આગળની તપાસ અને સારવાર કરાવવી જોઈએ. સર, એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગુ છું. દર વર્ષે જ્યારે વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવતો હોય છે, સર શું કારણ છે આ દિવસ ઉજવવા કે મનાવવા માટે? હાર્ટ ડિસીઝનું બર્ડન જે રીતે વિશ્વમાં વધતું જાય છે એ રીતે લોકોમાં એની અવેરનેસ વધે એના માટે હાર્ટ ડેનું મહત્ત્વ દેખાડવામાં આવ્યું છે કે હાર્ટ ડે ઉજવવામાં આવે છે. હાર્ટ ડે દર વર્ષે મનાવવામાં આવે છે કારણ કે હાર્ટ ડિસીઝનું બર્ડન વધતું જાય છે. વિશ્વમાં આ બર્ડન જે રીતે વધી રહ્યું છે એનાથી લોકોને અવગત કરાવવા માટે હાર્ટ ડેનું આયોજન કરવામાં આવે છે. હું લોકોને અપીલ કરીશ કે હાર્ટ હેલ્ધી લાઇફસ્ટાઈલ અપનાવે, સ્મોકિંગ, ટોબેકોથી દૂર રહે, જંક ફૂડથી દૂર રહે, નિયમિત કસરત કરે. જય હિન્દ.
પ્લેક્સસ કાર્ડિયાક કેરના કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર અમિત રાજે કહ્યું હતું કે સમગ્ર વિશ્વમાં આરોગ્યલક્ષી સંસ્થા અને તબીબી નિષ્ણાંતો દ્વારા હૃદયને લગતી તમામ બાબતોને લોકો સમક્ષ જાગૃતતાના ભાગરૂપે મૂકવા હેતુસર વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરવામાં આવે છે. नमस्कार भाइयों बहनों, आज वर्ल्ड हार्ट डे है. जैसे हम बहुत सारे चीज़ों पे जैसे वर्ल्ड योगा डे होता है तो पूरे वर्ल्ड में, पूरे विश्व में, तो पूरी हार्ट की डॉक्टर्स जो वर्ल्ड में हैं उन्होंने ये सोचा कि आज हम एक वर्ल्ड हार्ट डे इस दिन मनाते हैं पूरी दुनिया में, और हमारे जितने भी हार्ट के पेशेंट्स हैं उनको वर्ल्ड हार्ट डे के बारे में बताते हैं कि इस दिन हम अपने हार्ट के बारे में और भी अपना अपने हार्ट के बारे में जानें और कैसे हार्ट की प्रॉब्लम से उसको उसकी सीरियसनेस के बारे में जानें और उसको प्रिवेंट करने की पूरी कोशिश करें. दोस्त, सबसे इम्पोर्टेंट आज का जो दौर चल रहा है वो काफ़ी स्ट्रेसफुल लाइफ चल रहा है. किसी भी एज ग्रुप में भी देखेंगे तो ये स्ट्रेस हार्ट को डेफिनेटली बहुत इफ़ेक्ट करता है, और ये स्ट्रेस आगे जाके हार्ट की बीमारी को और ज़्यादा बढ़ावा देता है. तो ये मेरा नंबर वन रिक्वेस्ट रहेगा आपसे कि जितना स्ट्रेस को कम करें उतना अच्छा हार्ट के लिए रहेगा आप लोग के आगे. हार्ट की बीमारी भी स्ट्रेस के कारण कम हो. ब्लड प्रेशर जो बहुत कॉमन प्रॉब्लम है, और कोलेस्ट्रॉल जो हमारा लाइफस्टाइल, अपना खाने पीने का जो स्टाइल है और जो उससे कोलेस्ट्रॉल उसमें काफ़ी ज़्यादा हार्ट की बीमारी को काफ़ी ज़्यादा उसको अफेक्ट करता है. और नमक जो हम और एक्सेस नमक है वो भी ब्लड प्रेशर को ज़्यादा करता है. ये सब चीज़ें हार्ट की बीमारी को बढ़ाता है, और हम चाहेंगे कि ये सब चीज़ों को हम नियमित मात्रा में कंज्यूम करें. और मोस्ट कॉमन चीज़ ये भी देखा गया है कि हमारी जो लाइफस्टाइल में जो हम एक्सरसाइज, वॉकिंग और जितना पसीना हम निकालेंगे अपने बॉडी में से, उतना बॉडी फिटनेस के लिए, हार्ट के लिए काफ़ी ये लाभदायक रहेगा. हार्ट डिजीज़ भाइयों बहनों, ये पूरे वर्ल्ड में नंबर वन एक तरह का डिजीज़ है जो अफेक्ट कर रहा है लोगों को. बट सौराष्ट्र में यह भी देखा गया है कि हमारी जो लाइफस्टाइल है थोड़ा हम वॉकिंग और एक्सरसाइज नहीं कर रहे हैं, और ऐसा कोई डिफरेंस नहीं है कि बाकी स्टेट्स और बाकी इसमें कोई डिफरेंस हो. तो मेरे सौराष्ट्र के भाइयों बहनों को यही मेरा एडवाइस है, प्लीज़ अपना हार्ट, आज वर्ल्ड हार्ट डे है, प्लीज़ अपने हार्ट के बारे में जागृति लाइए, और हार्ट की बीमारी के बारे में कैसे होता है और उसके कैसे उसको प्रिवेंट करना है उसके बारे में ज़रूर आप हमसे ज़रूर एडवाइस लीजिए. और हम यही चाहेंगे कि हार्ट की जो बीमारी है वो जल्दी डिटेक्ट हो जाए, और ट्रीटमेंट जल्दी से जल्द करेंगे तो लाइफ बहुत आगे स्मूथ. जैसे मैंने पहले बताया था कि ब्लड प्रेशर एक तरह का हार्ट की हार्ट पे बहुत प्रेशर आता है, तो डेफिनेटली वो एक तरह का मोस्ट कॉमन है. और कोलेस्ट्रॉल और हमारे लाइफस्टाइल के कारण हार्ट अटैक्स कम उम्र के पॉपुलेशन में भी आजकल देखा जा रहा है. तो ये और हमारी जो लाइफस्टाइल है, जैसे हम फिजिकल एक्टिविटी जैसे वॉकिंग, एक्सरसाइज, स्पोर्ट्स कम कर रहे हैं, तो ये सब चीज़ें हार्ट की डेफिनेटली हार्ट को कमज़ोर बना रहा है. और आगे लाइफ भी जब हार्ट की प्रॉब्लम हो जाएगी तो डेफिनेटली लाइफ जितना आपको प्रिवेंटिव हार्ट में ज़्यादा फोकस करना है, और आगे डेफिनेटली ये ट्रीटेबल है, और ये उपचार इसकी हो सकती है. बट जितना जल्दी आपको पकड़ में आ जाए हार्ट की बीमारी, उतना जल्दी हम इसकी ट्रीटमेंट कर सकते. सर, हार्ट फेलियर बहुत सारे कॉमन रीजंस हैं. एक है कि कभी ब्लड प्रेशर बहुत ज़्यादा कंट्रोल में ना आए, और हार्ट अटैक मोस्ट कॉमन रीज़न है हार्ट फेलियर का. तो किडनी की भी प्रॉब्लम्स भी हार्ट फेलियर को कॉज, उसका भी एक कॉमन कॉज है. तो ये कुछ चीज़ें जो मोस्ट कॉमन चीज़ें हैं जो हार्ट फेलियर के लिए डेफिनेटली ये सब उसके कॉजेज़ होते हैं. और हार्ट फेलियर जितना जल्दी पकड़ में आ जाए, जितने और कुछ ब्लड की रिपोर्ट्स और हार्ट की स्कैनिंग करके पता लग जाता है, और इमीडिएटली जल्दी उसका आप ट्रीटमेंट और उपचार भी कर सकते हैं, तो डेफिनेटली हार्ट फेलियर ट्रीटेबल
ट्रीटेबल है और उसकी काफ़ी एडवांस्ड मेडिकल साइंस आगे इस पर रिसर्च कर चुकी है और हार्ट फेलियर भी ट्रीटमेंट काफ़ी हद तक आगे जा चुका है. बट एक ही एडवाइस है कि आप अपनी लाइफ को स्ट्रेस फ्री, खाने में थोड़ा सभी वाइटामिन्स, न्यूट्रिएंट्स, हरी सब्जियां और अपनी फिजिकल एक्टिविटी को काफ़ी प्रायोरिटी दे के काफ़ी उस पर फोकस करके करें तो डेफिनेटली हार्ट की बीमारी कभी आपको नहीं आएगी. કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર હર્ષ ઘોણિયાએ જણાવ્યું હતું કે દેશ અને રાજ્યમાં દિન પ્રતિદિન હૃદયરોગની બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે, જે અત્યંત જોખમી છે. બીજી તરફ લોકોની બદલાયેલી જીવનશૈલી પણ એટલી જ જવાબદાર છે. હું ડૉક્ટર હર્ષ ઘોણિયા, ઇન્ટરનેશનલ કાર્ડિયોલોજિસ્ટ, ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજકોટથી બોલું છું. આજે આખું વિશ્વ હૃદય દિવસ તરીકે આજનો દિવસ મનાવે છે, ત્યારે હું એ જ વસ્તુ જણાવીશ કે દિવસે ને દિવસે ભારતમાં અને ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રમાં હૃદયના રોગોની બીમારીઓ ઝડપથી વધતી જાય છે, જેનું મુખ્ય કારણ આપણે એવું કહી શકીએ કે આપણી બદલાતી જતી લાઈફસ્ટાઈલ, આપણે જે રીતે ફાસ્ટ ફૂડનો ઉપયોગ વધી રહ્યો છે, જે રીતે આપણે તમાકુનું સેવન વધી રહ્યું છે, આ બધા કારણોને કારણે દિવસે ને દિવસે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં હૃદય રોગનું પ્રમાણ વધતું જાય છે. સર, ટાઇપ્સ ઓફ હાર્ટ ડિસીઝ જો હું આપને પૂછું તો આપ શું કહેશો? કયા પ્રકારની હાર્ટ ડિસીઝ હોય છે સર? હૃદય રોગના ઘણા પ્રકારો હોય છે, જેમાં હૃદયના સ્નાયુઓના રોગો, હૃદયના લોહીની નળીઓના રોગો, હૃદયના ધબકારાના રોગો વગેરે મુખ્ય છે. આ ઉપરાંત અત્યારે કોરોનાની મહામારીમાં પણ હૃદયના સ્નાયુઓ નબળા પડવાની તકલીફ વધી રહી છે. આ સાથે હૃદયના એટેક પણ કોરોનાની બીમારીના કારણે થઈ રહ્યા છે. ડર એ તો કોઈ રોગનો ઇલાજ નથી. હૃદય રોગ ચોક્કસપણે જાનલેવા બીમારી છે, પરંતુ અત્યારે આજના જમાનામાં હૃદય રોગનો ઇલાજ સફળતાપૂર્વક થઈ શકે છે. હૃદય રોગના સમયમાં જ્યારે હાર્ટ એટેક આવે એ સમયમાં ઇમરજન્સી એન્જિયોગ્રાફી અને ઇમરજન્સી એન્જિયોપ્લાસ્ટી કરવાથી આપણે ઘણી બધી જિંદગી બચાવી શકીએ છીએ. હું એટલું જ કહીશ કે સાવચેતી એ બેટર વસ્તુ છે, સિવાય કે ડરવાનું. એ જ કહેવાનું છે કે હૃદય રોગ માટે જે સાવચેતી હોવી જોઈએ એ આપણા લોકોમાં બિલકુલ એ સાવચેતીનો અભાવ છે. દિવસે ને દિવસે ફાસ્ટ ફૂડનું પ્રમાણ વધતું રહ્યું છે. લોકો બહાર રેસ્ટોરન્ટનો ઉપયોગ વધારે ને વધારે કરી રહ્યા છે. તળેલું ખાવું, તીખું ખાવું વગેરે આપણા રોજિંદા ખોરાકનો ભાગ બનતો જાય છે. રૂટીન એક્સરસાઇઝ, ડેઇલી વોકિંગ, સાયકલિંગ એ બધી વસ્તુઓ ખાલી ચોપડીઓમાં જ રહી ગઈ છે, માણસોના લાઈફસ્ટાઈલમાં બિલકુલ જોવા મળતી નથી. તમાકુનો ઉપયોગ પછી એ ગુટખાના સ્વરૂપમાં હોય, પાનના સ્વરૂપમાં હોય કે બીડી કે સિગરેટના સ્વરૂપમાં હોય, તે દિવસે ને દિવસે વધતો જાય છે. અને આ બધા જ કારણો છે કે હૃદય રોગનું પ્રમાણ પણ વધતું જાય છે. સાહેબ, લોકોમાં હૃદય રોગ ન આવે કે હાર્ટ ડિસીઝ કોઈ પણ પ્રમાણ ન આવે તો એના માટે લોકોએ કયા પ્રકારે સાવચેતીના પગલાં લેવા જોઈએ? હૃદય રોગ થવાના જે મુખ્ય કારણો છે એમાં અમુક પરિબળો એવા છે કે જે આપણે અટકાવી શકીએ, અમુક પરિબળો એવા છે કે જે આપણા હાથમાં નથી, આપણે એમને અટકાવી ન શકીએ. હૃદય રોગના મુખ્ય પરિબળોમાં છે વધતી જતી ઉંમર, પુરુષ હોવું, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર અને તમાકુનું વ્યસન. આમાંથી તમાકુનું વ્યસન કે જે બિલકુલ આપણા હાથમાં છે, જે આપણે ન કરીએ, ડાયાબિટીસ અને બીપી કંટ્રોલ કરીએ અને રોજિંદી લાઈફસ્ટાઈલમાં નિયમિત વોકિંગ, રનિંગ અને સાયકલિંગ કરીએ તો આપણે ચોક્કસપણે હૃદય રોગનું પ્રમાણ આપણા સમાજમાંથી ઓછું કરી શકશું. અત્યારે વૈશ્વિક કોરોનાની મહામારી ચાલી રહી છે, એ સમયમાં હૃદય રોગના દર્દીઓએ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે અમે જે રીતે જોઈ રહ્યા છીએ, જે દર્દીઓ ઓલરેડી હૃદય રોગની બીમારીથી પીડાઈ રહ્યા છે, જો એમને કોરોના થાય તો એ લોકોમાં જાનલેવા બીમારી થવાના ચાન્સીસ ખૂબ જ વધી જાય છે. સૌપ્રથમ એ જ જણાવીશ કે જે રીતે સરકાર આપણને સલાહ આપે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ, રેગ્યુલર ફેસ માસ્કનો ઉપયોગ, વારંવાર હેન્ડ વોશિંગ જેવી સલાહોનું ચોક્કસપણે પાલન કરવું જોઈએ. આ ઉપરાંત હૃદય રોગના દર્દીઓએ રેગ્યુલર દવાઓ ચાલુ રાખવી જોઈએ અને જરૂર પડે હૃદયમાં દુખાવો થાય એવા સમયે તાત્કાલિક હૃદય રોગના ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ, જે ખૂબ જ જરૂરી છે. ડૉક્ટર સર્વેશ્વર પ્રસાદે જણાવ્યું હતું કે આજના સમયમાં લોકો સૌથી વધુ સ્ટ્રેસમાં રહે છે, જેને કારણે હૃદય રોગ પણ થતો હોય છે.
આજના સમયમાં ખોરાકમાં લોકો સૌથી વધુ જંક ફૂડ લેતા હોય છે, જેને કારણે પર લોકોના સ્વાસ્થ્યને નુકસાની થતી હોય છે. જંક ફૂડ હૃદયને સૌથી મોટું જોખમી બનાવે છે. એવી જ રીતે હવા પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણના કારણે અનેકવિધ પ્રકારે હૃદયની બીમારી આવતી હોય છે. वैसे तो अपने हार्ट का ख्याल हमको रोज़ ही रखना चाहिए, लेकिन क्योंकि आज स्पेशल दिन है, इसलिए आज स्पेशल तरीके से मैं ये बोलना चाहता हूँ कि ये कोई बीमारी का इलाज के तरफ हमें फोकस नहीं होना चाहिए. बीमारी क्यों हो रही है इस पे ध्यान देना बहुत ज़रूरी है. और आज की लाइफस्टाइल का सबसे ज़रूरी पार्ट या बोलिए कि जो पार्ट अननेसेसरी हम लोग अपने सिर पे लेकर चल रहे हैं वो है टेंशन. मैंने सभी लोगों को देखा है, आजकल कोई गांव से हो या शहर से हो, सब लोग अननेसेसरी टेंशन लेके घूम रहे हैं. ये सबसे मेजर रिस्क फैक्टर है. और दूसरा रिस्क फैक्टर है कि खान पान में बहुत बदलाव हुआ है लोगों के. फूड एडल्ट्रेशन, मिलावट ये बहुत ज़्यादा हुई है. और तीसरा ऑब्वियसली पोल्यूशन लेवल है. पहले के ज़माने में लोग इतना बीमार नहीं पड़ते थे गांव के ज़माने में. तो अगर हम ये सब बातों का ख्याल रखें तो ये बीमारी को कम किया जा सकता है. इलाज अपनी जगह है, क्योंकि हृदय की बीमारी के एक बार हो गई तो वो हो गई, ज़िंदगी भर रहती है. कोई ऐसा इलाज नहीं जो उस बीमारी को बाहर निकाल सके. तो जो भी सब इलाज अवेलेबल है, जो भी दवाइयाँ अवेलेबल हैं, वो सिर्फ इस बात के लिए हैं कि आपकी बीमारी थोड़ा धीरे धीरे प्रोग्रेस हो. वो क्या बोलते हैं मेडिकल लैंग्वेज में, पैलिएटिव ट्रीटमेंट. कोई ऐसा ट्रीटमेंट नहीं है कि आज हृदय की बीमारी है, हमने इलाज कर दिया, पूरी तरीके से ठीक हो गई. तो प्रिवेंशन इज़ द क्योर. हार्ट की डिजीज़ में ये है, तो उसका हमको ध्यान देना होगा. नहीं, ये तो मानना पड़ेगा, उतना नहीं, जितना रखना चाहिए उतना नहीं रखते लोग. अपने हृदय का ख्याल रखना चाहिए. हाँ, क्योंकि हम यहाँ कई तरह के मरीज देखते हैं. पहले ये कहा जाता था कि नसों की बीमारी, या जिनका बोलते हैं कोरोनरी आर्टरी डिजीज़ मेडिकल टर्म में, जिसका इलाज बाईपास या एंजियोप्लास्टी से होता है, बोला जाता था ये ओल्ड एज की डिजीज़ है, वृद्ध अवस्था की डिजीज़ है. लेकिन अभी तक हमने देखा कि काफ़ी यंग लोग भी आ जाते हैं. कभी 30 साल पे बाईपास हो जाता है, 35 साल पे, 40 साल पे. तो ये तो कोई बाईपास वाली उम्र नहीं होती, लेकिन फिर भी हो जाता है. उसके 2 मेन कारण हैं, और जिसमें से सबसे बड़ा कारण जेनेटिक है. जैसे घर में किसी को, किसी के पिता को हो, मम्मी को हो, तो उसका होने का चांस ज़्यादा होता है. और दूसरा है कि भाई बाकी मॉडर्न लाइफस्टाइल, ठीक है. लेकिन किसी के घर में अगर ऐसा है तो उसको ये करना चाहिए कि पहले से अपना चेकअप कराते रहना चाहिए. पहली बार बीमारी का पता चले मेजर हार्ट अटैक आने के साथ, उससे बढ़िया का आप प्रिवेंटिव हेल्थ चेकअप करा लीजिए. उससे हार्ट डैमेज होने के पहले पता चल जाता है. भाई हृदय ऐसी चीज़ है जिसके बिना लाइफ 5 सेकंड भी नहीं चल सकती है. और एक बार डैमेज हो गया तो हो गया. तो डैमेज ना हो, वो उसका पता चल जाए समय से, वही बहुत बड़ी चीज़ है. तो उसके लिए प्रिवेंटिव हेल्थ चेकअप के पैकेज आते हैं. आप TMT कराते हैं, इको कराते हैं. अगर सब सामान्य है, नॉर्मल है, तो 4 साल पे या 5 साल पे रिपीट करा सकते हैं. अगर कुछ बीमारी आ रही है तो उसके हिसाब से हम ट्रीटमेंट लेंगे, प्रिवेंशन रखेंगे, तो बीमारी आगे नहीं बढ़ेगी. जितना हेल्दी हमारा हार्ट रहेगा तो हमारे शरीर का सारा सिस्टम वैसे ही हेल्दी रहेगा, क्योंकि हृदय ही सबको ब्लड प्रोवाइड करता है. सर, टाइप्स ऑफ हार्ट डिसीजेस. पब्लिक के लिए बेसिकली 3 टाइप की हार्ट डिजीज़ होती हैं. जो अभी सबसे कॉमन देखी जाती है वो है हृदय की नसों की बीमारी. नसें शरीर में हर जगह होती हैं, बीमारी कहीं भी हो सकती है. लेकिन हृदय की नसें ज़रूरी इसलिए हैं क्योंकि हृदय को ही ब्लड नहीं मिलेगा तो वो काम कैसे करेगा, वही हार्ट अटैक आएगा और हृदय कमज़ोर हो जाएगा. तो ये सबसे कॉमन बीमारी है, जिसको आम भाषा में लोग बोलते हैं भाई बाईपास करवाना है, एंजियोग्राफी किया, एंजियोप्लास्टी कराया. ज़्यादा तो यही होता है. दूसरे प्रकार की बीमारी होती है वाल्व की बीमारी, जिसमें वाल्व डैमेज हो जाता है. जब वाल्व डैमेज हो जाता है, या तो सिकुड़ जाता है या लीक करता है, तो हृदय के अंदर जो हृदय पंप करता है उसकी पंपिंग एफिशिएंसी कम हो जाती है. तो उससे भी मरीज काम नहीं कर पाता, सांस फूलती है, सो नहीं पाता है. और अगर इसको और डिले होता है प्रोसेस, तो धीरे धीरे हृदय फेल होने लगता है, बड़ा होने लगता है, शरीर में पानी इकट्ठा होने लगता है. ये दूसरी तरह की बीमारी. तीसरी तरह की बीमारी है ये जन्मजात बीमारी बोलते हैं. इस पर किसी का बस नहीं चलता कि जन्म बच्चा पेट में है, उसके हृदय की बनावट में कोई खामी आ गई, तो उस पर तो किसी का बस नहीं है. उसका एक ही इलाज है कि आजकल तो वाइड स्प्रेड इको हो रहे हैं. जब बच्चा पेट में रहता है तभी हम लोग बच्चे का इको करके देख लेते हैं हार्ट का. तो उसमें जो एकदम मेजर कॉम्प्लिकेटेड बीमारी है तो वहीं पे टर्मिनेट कर देना होता है. छोटी मोटी बीमारी है तो बर्थ के बाद इसका इलाज हो जाता है. इस पर तो कंट्रोल नहीं है, लेकिन जो हृदय की नसों की बीमारी है उस पर हम आसानी से कंट्रोल कर सकते हैं. प्रिवेंटिव मेजर लाइफस्टाइल चेंज करके, खान पान चेंज करके, मेडिकेशन और
उसके द्वारा उसको काफ़ी कंट्रोल किया जा सकता है। वही मेजर पार्ट है हमारा। आज के ज़माने में देखिए कि कोई भी ऑपरेशन उतना डेंजरस नहीं रह गया। बड़ा ऑपरेशन है, ये बात माननी पड़ेगी, लेकिन टेक्निक्स बहुत रिफाइंड हो गई हैं। और जैसे आने वाली सर्जन्स की जनरेशन है, वो लोग भी और ही रिफाइंड और भी, क्योंकि ये नॉलेज ऐड ऑन हो जाता है। जो भी है कि नेक्स्ट जनरेशन ऑफ डॉक्टर्स और सर्जन्स आते हैं तो वो पुराना नॉलेज और ऐड हो जाता है, लोग और अच्छा हाथ करते हैं। हमें यार क्राइस्ट हॉस्पिटल में मुझे 3 साल होने वाले हैं काम करते हुए, हमने 1000 ऑपरेशन किए हैं। अगर आपने बोला बाईपास का रिजल्ट, सिर्फ बाईपास वाले पेशेंट देख लें तो इन हाउस समझ लीजिए कि हमारा 99.8% सक्सेस रेशियो है। मतलब 1000 में से 800 के आसपास बाईपास वाले मरीज हैं और 800 में से सिर्फ 1 या 2 मरीज ही खराब हुए हैं। काफ़ी कुछ डिपेंड करता है मरीज का ऑपरेशन के समय कंडीशन कैसा है, उसकी नसें कितनी ख़राब हैं और हृदय कितना ज़्यादा डैमेज हुआ है। बहुत ज़्यादा ख़राब होता तभी दिक्कत होती है, अदरवाइज़ हमारा बताया ना 99.8% सक्सेस रेशियो, ज़्यादातर मरीज सब ठीक होके जाते हैं। और आप यहाँ रिव्यू देख ही रहे हैं। जब हृदय की कोई नस सडनली बंद हो जाती है 100%, मान लीजिए बीमारी तो धीरे धीरे आगे बढ़ती है, पहले 10% होता होगा, धीरे धीरे ओवर द डिकेट्स 10 साल 12 साल 15 साल में बीमारी आगे बढ़ती है। लेकिन किसी वजह से कोई क्लॉट टूट के नस को 100% तुरंत बंद कर देता है तो हृदय के एक हिस्से में ब्लड पहुंचना बंद हो जाता है, तो वो हिस्सा डैमेज हो जाता है बहुत तेज़ी से, तो उसको हम हार्ट अटैक बोलते हैं। जब हिस्सा डैमेज होता है तो आपको चेस्ट पेन हो सकता है, बीपी कम हो सकता है, बीपी कम होने की वजह से पसीना आ सकता है, घबराहट हो सकती है, सांस फूल सकती है। और अगर हृदय की लय में परिवर्तन हो गया है तो एरिथमिया जिसे बोलते हैं, हार्ट रुक भी सकता है रेयर कंडीशन में, ये हार्ट अटैक होता है। हार्ट फेलियर क्या होता है कि कोई वाल्व की बीमारी है या मान लीजिए कि किसी और वजह से हृदय डैमेज हो रहा है, वो इफ़िशिएंटली पंप नहीं कर पा रहा है, जितना ब्लड उसे शरीर में सर्कुलेट करना चाहिए उतना नहीं कर पा रहा है, तो क्या होता है कि शरीर का सब सिस्टम काम करना बंद करता है, धीरे धीरे लीवर पे असर पड़ता है, किडनी पर असर पड़ता है, तो शरीर में पानी इकट्ठा होने लगता है। पानी इकट्ठा होने लगता है तो पैरों में सूजन आने लगती है, पेट में सूजन आ जाती है, लीवर में सूजन आने लगती है, सांस फूलती है, ये हार्ट फेलियर इसको बोलते हैं। हृदय इफिशिएंटली पंप नहीं कर पा रहा है, ये धीरे धीरे होने वाला प्रोसेस है, एक दिन का नहीं है कि आज हार्ट फेलियर हो गया, वो धीरे धीरे होता है, मरीज को पता भी नहीं चलता। जब दिक्कत ज़्यादा हो जाती तो मरीज जाता है डॉक्टर के पास, तो डायग्नोस होता है कि भाई इसको हार्ट फेलियर डेवलप हो गया है। कारण कुछ भी हो सकता है, वाल्व वाला भी हो सकता है और ये नसों की बीमारी भी हो सकती है। लेकिन हार्ट अटैक आने का मतलब होता है नसें तुरंत बंद हो गई हैं और तुरंत हार्ट का एक हिस्सा डैमेज हो रहा है, तो उसमें तुरंत इलाज चाहिए होता है कि वो डैमेज आगे ना बढ़े और जो डैमेज हुआ उसकी वजह से हार्ट रुक ना जाए, हार्ट की लय ना खराब हो जाए और ऐसा कुछ। કાર્ડિયાક વસ્ક્યુલર સર્જન ડૉક્ટર જયદીપ રામાણીએ જણાવ્યું હતું કે હૃદયરોગની બીમારીના લક્ષણની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે તેની સારવાર લેવી અત્યંત જરૂરી છે। વિશ્વ હૃદય દિવસના નિમિત્તે આજે હું કહેવા માગીશ કે અત્યારે આ કોરોનાના ટાઈમમાં જે અત્યારે મહામારી ફેલાયેલી છે એ સમયે આપણો મુખ્ય એમ છે કે કોઈપણ રીતે હેલ્ધી 2020 નીકાળવાનું। એટલા માટે હું એડવાઇસ આપીશ બધાને, બધા વાલા સગા સંબંધીઓ મિત્રોને કે જેમ બને એમ પોતાનો આ મહામારીથી પોતાનો બચાવ કરે, પોતાનો અને પોતાની ફેમિલીનો, અને પોતાનું ખાસપણે માસ્ક પહેરીને, સેનિટાઈઝર બધું યુઝ કરીને અને સોશિયલ ડિસ્ટન્સિંગ બધું મેન્ટેન કરીને ખાસ કરીને પોતાનો અને પોતાના પરિવારનો બચાવ કરે। અગર આપણે આખા ઇન્ડિયાનું પોપ્યુલેશનનો ડેટા નીકાળીએ તો ઇન્ડિયન પોપ્યુલેશનમાં અરાઉન્ડ 15% લોકો એવા હોય છે કે જે અનડાયગ્નોઝ કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, મતલબ કે એવા હૃદય રોગો કે જે ડાયગ્નોઝ થયા વગર પેશન્ટ ઘણીવાર તકલીફને લીધે એક્સપાયર્ડ થતા હોય છે। આપણા ઇન્ડિયામાં ખાસ કરીને કોઈ હૃદયને લગતું સ્ક્રીનિંગ પ્રોગ્રામ કે અવેલેબલ નથી, જે ખાસ કરીને ફોરેન કન્ટ્રીમાં અવેલેબલ હોય છે। એટલે હું બધાને એવી એડવાઇસ આપીશ કે હૃદયરોગનો દુખાવો, છાતીનો દુખાવો થાય, હાથમાં દુખાવો થાય, જડબામાં દુખાવો થાય, પરસેવો વળે, ગભરામણ થાય, તો આ બધા સિમ્પટોમ્સ, જે બધા સાઇન્સ સિમ્પટોમ્સ હોય છે હૃદયરોગને લગતા હોય છે, તો ખાસ કરીને આ રીતના સિમ્પટોમ્સ ક્યારેય અવગણવા નહીં, બને એટલી જલ્દી તકે નજીકની હોસ્પિટલમાં જઈને હૃદયરોગનું પ્રોપર સારવાર કરાવી અને પોતાનું જીવન લાંબુ કરવું। હાર્ટ ડિસીઝ ઘણા બધા પ્રકારના હોય છે। બેઝિકલી જો આપણે વિચારવા જઈએ તો સ્ટ્રક્ચરલ હાર્ટ ડિસીઝનો મતલબ કે હૃદયમાં જ પોતાની ખામી હોય, જેમ કે વાલ્વની તકલીફ હોય, વાલ્વમાં લીકેજ હોય, વાલ્વ સકડાયેલો હોય, નાના બાળકની અંદર હૃદયના પડદામાં કાણા હોય, પ્લસ ઘણીવાર હૃદયની નળીઓમાં બ્લોક હોય એને કારણે હોય,
બીજું જે ઇન્ફેક્શનને રિલેટેડ હોય છે, જે અત્યારે કોવિડ ટાઈમમાં ઘણા બધા પેશન્ટોમાં જોવા મળે છે, જેને વાયરલ માયોકાર્ડાઇટિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, કે ઇન્ફેક્શન શરીરમાં લાગે એટલે એનો લોડ હૃદય ઉપર પડે અને એને કારણે આ હૃદયરોગની તકલીફ થતી હોય છે. સૌરાષ્ટ્રમાં મોટે ભાગે આપણા જે દર્દીઓ હોય છે ક્રોનિક સ્મોકર હોય છે, જે લાંબા ટાઈમથી બીડી સિગરેટ પીતા હોય છે, અને એ લોકોને એ બધી કન્ડિશનને લીધે પ્લસ આપણા સૌરાષ્ટ્રની અંદર જે અનપ્યુરિફાઈડ ઓઇલને એવું વધારે યુઝ કરવામાં આવે છે, એટલે હૃદયની નળીઓનો બ્લોકેજ એ બહુ ખાસી માત્રામાં જોવા મળે છે. બીજું કે સૌરાષ્ટ્રનું ઘણું પોપ્યુલેશન 20% પોપ્યુલેશન છે જે બહુ પુઅર ફેમિલીમાંથી આવે છે. જે લોકો પુઅર ફેમિલીમાંથી હોય એ લોકોની અંદર વાલની તકલીફ પણ ઘણા મોટા પાયે જોવા મળે છે. લગભગ 90% પોપ્યુલેશનની અંદર લાઇફસ્ટાઇલ બહુ અગત્યનો ભાગ ભજવે છે. લેક ઓફ ફિઝિકલ એક્ટિવિટી, મતલબ કે કોઈ પણ જાતની એક્ટિવિટીનો આપણી રૂટીન પ્રક્રિયામાં અભાવ હોવો. બીજી વસ્તુ કે ફાસ્ટ ફૂડ એઝ વેલ એઝ ધ જંક ફૂડનો વધારે સમાવેશ કરવો. ત્રીજી વસ્તુ કે બેડ એડિક્શન, મતલબ કે આલ્કોહોલ છે, બીડી સિગરેટ છે, આ બધી જ વસ્તુ આપણા સૌરાષ્ટ્રના પ્રમાણમાં ખૂબ જ વધારે પ્રમાણે જોવા મળે છે. એટલે હું ખાસ કરીને વર્લ્ડ હાર્ટ ડેના નિમિત્તે એડવાઇસ આપીશ કે બને એટલું ફિઝિકલી એક્ટિવ રહો, બને ત્યાં સુધી બેડ એડિક્શન છે, ટોબેકો, આલ્કોહોલ એ બધું ધીરે ધીરે છોડવાનો ટ્રાય કરો અને પોતાની જાતને વધારે સ્વસ્થ રાખો. આ સાથે જ અબ તક સ્પેશિયલ સમાપ્ત થાય છે. વધુ સમાચાર માટે જોતા રહો અબ તક. નમસ્કાર.